કોમલ સાંભળ, આ વખતે છે ને આપણે બધા ભેગા થઈને કિટી પાર્ટીમાં એક ડ્રેસ કોડ રાખી દેજે ને. હા બસ બ્લેક કલર. એક સેકન્ડ નિકિતા, મારા માટે ચા બનાવી નાખજે. મમ્મી હા મમ્મી મેં તમારા માટે ચા નાસ્તો ને બધું બનાવીને જ રાખ્યું છે. તમારે જ્યારે નાસ્તો કરવો હોય ને ત્યારે તમે ચા ગરમ કરી લેજો. અને ખાલી હવે છે ને આટલા વાસણ અને કપડાં બે જ બાકી છે. હું જાઉં છું, મારે મોડું થાય છે. એક મિનિટ. હા હા એક કામ કર, હું તને 5 મિનિટમાં કોલ કરું છું. હા ઓકે. મહારાણી, આ તમે ક્યાં ઉપડ્યા? હું પરસોત્તમ પૂજવા જાઉં છું, બીજે ક્યાં જતી હોય? પરસોત્તમ પૂજવા જાઓ છો, ગોરમાને પૂજવા જાઓ છો, તો આ ઘરમાં ગોરમા છે એની પહેલા સેવા કરી લ્યો, પછી બહાર જાજો. એટલે મમ્મી હું સમજી નહીં. સમજી નહીં એટલે આવી રીતના ચા બનાવીને બસ ઉલાડીને વહી જવાનું? પણ મમ્મી મેં બધું ચા નાસ્તો ને બધું તો બનાવી લીધું છે, હવે શું છે? હવે શું છે એટલે? બાકી નાસ્તો બધો ગરમ જ હોય છે ને આપણા ઘરમાં, તો આવી રીતે બનાવીને જા. પહેલા ઘરની પૂજા થાય, ઘરના મેમ્બરની પૂજા થાય. પરસોત્તમ ભગવાન એ ઘરમાં જ છે ને, ગોરમાય ઘરમાં જ છે. પહેલા એની પૂજા કરો પછી જાજો. મમ્મી મેં બધું કરી લીધું છે, ખાલી તમારે એક ચા ગરમ કરવાનો છે. અને વાસણ ને કપડાં છે એ તો હું આવીને કરી નાખીશ, તમારે એ કરવાની જરૂર નથી. ઓલા બેન હમણાં મને બોલાવા આવશે, મને જવા દો ને. પહેલા ઘરનું કામ પછી જવાનું. હું નહીં જવા દઉં તને. મારી સામે દલીલ નહીં અત્યારના પોરમાં ખોટી. પણ મમ્મી ત્યાં સુધીમાં તો બધા પૂજીને વયા જશે, હું શું ગામની પાછળ પૂજવા જાઉં? હા તો એવું જરૂરી તો નથી ને બધાની સાથે પૂજવું. અને ગોરમાં કે પરસોત્તમ ભગવાન કોઈ વયા નથી જવાના તને મૂકીને. આખો દિવસ અહીંયા જ બેસશે, અને આખો દિવસ નહીં આખો મહિનો તે ત્યાં જ હશે. એટલે મહેરબાની કરી પહેલા ઘરના બધા વ્યક્તિઓને વ્યવસ્થિત રાખો અને પછી બહાર જઈને પૂજા કરો. મમ્મી હું બધાને તો વ્યવસ્થિત રાખ્યા, બધાનું બધું કરીને તો જાઉં છું. ચેતન સૂતા છે, એને આજે નથી જવાનું. હા તો એને ગરમ નાસ્તો જોશે ને. પણ ત્યાં તો હું આવી જઈશ, ઈ જાગશે ત્યાં. મમ્મી યાર આવા તહેવારમાં તો તમે આવું ન કરો. શું તહેવાર? આમાં ક્યાં તહેવાર આવ્યો છે? અને આખો મહિનો પડ્યો છે, તારે આખા મહિને આ જ વસ્તુ કરવાની છે? પણ 3 વર્ષે એકવાર તો પરસોત્તમ આવતો હોય, તમે ઈ પૂજવા જવામાં આવું કરો છો એટલે જ છે ને. હું તને એક વખત મેં ના પાડી દીધી, એટલે તારે ખોટી દલીલ મારી પાસે નથી કરવાની, બરાબર? મમ્મી મને ગોરમાં પૂજવા તો જવા દો. શું એકની એક વાત લઈને બેઠી છો? જવાની ના નથી, કામ કરી અને પછી જવાનું. બધા ઉઠી જાય, બધું પતાવી અને પછી જવાનું. ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. પણ મમ્મી નિકિતા, મમ્મી જો ઓલા બેન આવી ગયા, હવે તો મને જવા દો. હાલ નિકિતા. હા તમે જાઓ, હું આવું જ છું. હા તો મોડું થાય, જાઉં છું. હા જો નિકિતા, આપણા ઘરમાં આપણા કામ કરવા આપણે જ રહેવું. મમ્મી જવા દો ને. નિકિતા, તું નાની છોકરી છો. અરે સ્કૂલમાં ભણતા હોય ને એ છોકરાઓને એક વખત ખીજાવ ને એટલે સમજી જાય. અને તું? મમ્મી મને છે ને, હું ધારું ને તો હમણાં જઈ શકું છું, પણ હું છે ને તમારી પરમિશન લઈને જવા માંગુ છું. મારા ઘરમાં કોઈ માથાકૂટ નથી જોતી પછી. શું વાત છે? હવે તમે છે ને આ ઘરમાં બાયુની વાતમાં ઇન્ટરફિયર કરવાનું રહેવા દો. પપ્પા મારે છે ને ગોરમાને પૂજવા જવા છે. મેં મમ્મીને કીધું કે મેં બધું બનાવીને રાખ્યું છે, ચા નાસ્તો. ખાલી જ્યારે એમને નાસ્તો કરવો હોય ત્યારે ખાલી ચા એક ગરમ કરી લે, અને કપડાને વાસણ છે એ તો હું પૂજીને આવીને કરી લઈશ. તું જવા નથી દેતા મને કે પેલા ઘરના બધા કામ કરી કે પછી તાર જવું હોય તો જાજે. શું બરાબર છે? તમને ખબર પડે અમારી વાતોમાં તો હા કરો છો. કવિતા પણ એને તને વાંધો શું છે ને જવા દેવામાં? અરે ઘરનું બધું કામ એમને પડ્યું છે અને અહીંયા ગોરમાં પૂજવા જવા છે. આ ઘરના ગોરમાં અને ઘરમાં પરસોત્તમ બધું ઘરમાં જ છે. મંદિરે જવાની કઈ ના નથી પાડી મેં એને. એમ કીધું કે પહેલા બધું પતાવી દે વ્યવસ્થિત, પછી જાજે. હવે આવીને બધું કરશે. કેટલા વાગશે બપોરે? કવિતા જો તું આમાં કઈ માનતી નથી તો એને તો કરવા દે, બધું કરે છે એમાં. હું નથી માનતી એટલે હું સાવ નાસ્તિક તો નથી જ, પણ મને એટલી ખબર પડે, આટલા વર્ષોમાં તમે જોયું છે ને, એટલી ખબર પડે કે પહેલા ઘરનાનું બધાનું કરવાનું અને પછી બહાર જઈને પૂજા કરવાની. તું ક્યારે પૂજા પાઠ કરવા ગઈ છો? પપ્પા પણ મેં બધું કરી નાખ્યું છે, કહું તો છું. અને ખાલી વાસણ ને કપડાં છે તો કપડાં તો હું આવીને મશીનમાં નાખી દઈશ. વાસણ એક સાફ કરવાના છે, એ તમારે કરવા હોય તો કહેજો ને, તો હું આવીને કરી નાખીશ. પણ અત્યારે છે ને પપ્પા મારું મોડું થાય છે, બધી બાયું પૂજીને વહી જશે, પછી હું જઈશ તો કેવું લાગશે? સાચી વાત છે બેટા તારી, તું તારે જા ઘરે જાતી હે. આ તો વાસણ ને બધું પડ્યું છે ને, કરી નાખજો તમે. શું મારે જવાનું છે હમણાં બહાર. બપોરે 1 વાગે અમારા લોકોની કિટી પાર્ટી છે અને એનું અમે આખું આયોજન કર્યું છે અને મારે વ્યવસ્થા માટે વહેલું જવાનું છે. કવિતા તને નિકિતાએ કીધું ને કે આવીને બધું કામ કરી નાખશે, પછી પૂજામાં મોડું થાય એને. પપ્પા રહેવા દો, હું પૂજા વહેલી કરીને આવતી રહીશ.
કીટી પાર્ટી કરતાં તો પૂજા કરી આવી સારી. હું નાની વાતમાં ઝઘડો કરતી હોય છું. આ નાની વાત છે. અરે એક દિવસની પૂજા નથી, આ એક મહિનો આખો છે. તો શું છે? અરે આખો મહિનો આવું જ ચાલશે અને મને કઈ વાંધો નથી. ચાલો હું તો બહાર જમી લઈશ. તમે લોકો તમારી રીતના વ્યવસ્થા કરજો. તમારી વહેલું થાય કે મોડું થાય. હું હતી ત્યારે તો મને બહુ કચકચ કરતા કે મને 12:30 થાય એટલે મને થાળી તૈયાર જોઈને, મને આમ ગરમ નાસ્તો જોઈને, મને ગરમા ગરમ રોટલી જોઈએ. મારામાં તો બધું હવે એવી તો થઈ ગઈ ને બોલતી બંધ. જો ભાવિકા, તારી બક્તાની વાત જુદી હતી અને તું કઈ એવું ધર્મમાં માનતી નહોતી. આ તો એ માને છે તો એને માનવા દે ને, એમાં તને શું વાંધો છે? હા સારું, તો રહ્યો તમારી રીતના, મને કહેતા નહીં કાંઈ. શું મને કહેતા નીકળે? કીધું ને પછી ક્યાંય મારી પાસે ફરિયાદ કરવા ન આવતા. હવે તમારે જેમ કરવું હોય, દીકરો વહુ તમે બધા તમારી રીતના રહ્યો. મને કોઈ બોલાવવાની નથી. હું મારી રીતના, તમે તમારી રીતના. ભાવિકા, તું ક્યારે સમજીશ? જો ભાવિકા, તારા આવા વર્તનથી છે ને આપણી દીકરી પર અસર પડે. હા બસ, તમને તો જરાય નહીં ગમે. આ ઘરમાં એક છોકરી જ છે જે મારી સાઈડ છે અને અમે મા દીકરી છે ને એટલી થઈ ગઈ છે અને ઈ તમારાથી હવે નથી જોવાતું. એક તો મારી છોકરી બધું સમજે છે, બધું જાણે છે, છતાંય કઈ શબ્દ બોલતી નથી અને તમને હવે ઈ ખટકવા માંડ્યું. મને કોઈ ખટકતું નથી. હું સંસ્કારની વાત કરું છું. નિકિતામાં સારા સંસ્કાર છે અને સારી રીતે આ બધું કરે છે તો એમાં તને શું વાંધો છે ને તું એને સપોર્ટ આપવાની બદલીમાં એને વિરોધ કરસ? સંસ્કાર જોયા સંસ્કાર. હવે મારે આ વાત ઉપર કોઈ દલીલ નથી કરવી. વધારે પડતી ચર્ચા કરીશ ને તો મારું માથું છે ને આમાં બગડશે ને મારું મગજ એ બગડશે. મારા બપોરની જે ઇવેન્ટ છે ને આખી ફેલ જશે. એટલે તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. તારો મગજ ક્યાં પહેલેથી સુધરેલો જ છે, બગડેલો જ છે. હા પેલા સારો જ હતો પણ આ તમારી યાર લગ્ન કર્યા ને એમાં જ મારો મગજ બગડી ગયો અને મારી જિંદગી બગડી ગઈ. મગજ તો શું. સારું, ચા નાસ્તો તૈયાર છે ને? હા તમારી વહુએ બધું તૈયાર કરીને રાખ્યું છે, ખાઈ લો જાઓ. હા, તારે કરવાનું છે ચા નાસ્તો? હું કરી લઈશ મારી રીતના અને તમારા ભેગું તમારે બે કરવું જ નથી. ચાલે મને તું એટલો કરી દઈશ. હા અમે કીધી ભેગા બેઠા હતા તો હવે બેસશો. આવા નવા ભટકાય. એનું તો રોજનું છે. એને હું આજે મારા ગોરમાં પૂજવા આવું હતું ને એમાં એને વાંધો પડ્યો. મને કે તાર જાવું નથી ગોરમાં પૂજવા, કે બધું કામ કરીને હું ઘરનું બધું કામ કરીને તો આવી હતી. હવે શું વાંધો હતો એને? પણ એ શું કામ એવું કરે એમ કે આ તો એક વ્રત છે એને કે 3 વર્ષ એકવાર આવે છે તો પછી પૂજવામાં શું વાંધો છે? એ નથી સમજતા એવું. આ તો હું અત્યારે નીકળી, એ મારા સસરા આવ્યા ને મારા સસરાએ કીધું કે તું જા એટલે આવી, બાકી તો મને નીકળવા નહોતા દેવાના. બહુ કહેવાય એને આવવું જોઈએ, એના બદલે તું આવીશ તો એ ના પડે છે. ઈ અને પૂજા કરવા ઈ તો કીટી પાર્ટીમાં જવાના છે હમણાં. તો બહુ ઈ તો ત્યારે છોકરીઓને સારી કેવડાવે એમ છે. એ જ વાત છે ને, એને તો કાંઈ કરવું નથી. હું કાંઈ આવું ધર્મ કરમ કરું એમાં એને વાંધો હોય. હવે તો રોજનું થયું, હવે મને આદત પડી ગઈ. એવું કંઈ મને મનમાં ન હોય. આ તો અમે પહેલી વાર જોયું એટલે એમને એમ થયું કે આ નિકિતાને કેમ આજે એના સાસુ ખીજાતા હોય એવું લાગ્યું. તો શું, મને કે મારે ગરમ ચા જોશે, ચા એ ગરમ ન કરી શકે. એ તો કરી જ લે ને. તો પછી હાલો, આનું તો રોજનું છે. હા હા ના ના પાકું પાકું. હા હું ટાઈમે પહોંચી જઈશ. એ હા. વાહ, નિકિતાએ નાસ્તો બહુ સરસ બનાવ્યો. તમે કરી લીધો ને? હા હા. આ બસ તો તારે નથી કરવો? હા હું કરી લઈશ. મારી ચિંતા કરવાની જરૂર નથી. પણ કરી આવ ને, નાસ્તાનો ટાઈમ પૂરો થઈ જશે પછી જઈશ. તમારી યારે ભેજા મારી કરવી જ નકામી છે. સારું કહે છે તો ગમતું નથી. નિકિતા માટે રાખજે તો. શું નિકિતા માટે રાખું? નાસ્તો. એને ખબર છે કે હું થેપલા નથી ખાતી, મને તેલવાળું જરાય સદતું નથી અને એને થેપલા જ બનાવ્યા છે એટલે હું આમથી ના પાડું છું. હવે મારે એ આવે ત્યાં સુધી રાહ જોવાની કે ઈ મહારાણી આવે પૂજા કરીને અને પછી મારે નાસ્તો કરવાનો. તો તારે એને કહેવાય ને કે મારે આ વસ્તુ ખાવી છે. શું મારે આ વસ્તુ આજકાલની આવી છે? અને એને ખબર જ છે કે હું તેલવાળી કોઈ પણ વસ્તુ નથી ખાતી. પણ ક્યારેક તો ખાઈ લેશો? ના નથી જ ખાતી. તમને ભારે ખબર હોય બધી મારી. તો તમે ત્યાં કીટી પાર્ટીમાં જાઓ છો, ત્યાં તમે લોકો શું ખાવ છો? હા કીટી પાર્ટીમાં એવું ન હોય. તમને તો બહુ ખબર. આવી ગઈ બેટા? નિકિતા તને ખબર છે કે હું તળેલું નથી ખાતી, મારી તબિયત બગડે છે, તો થેપલા બનાવવાની શું જરૂર હતી?
બે ભાખરી નો કરી નખાય? મમ્મી તમે જ કાલ સાંજે મને કીધું હતું ને કે તમારે ભાખરી નથી ખાવી, તમારા માટે કંઈક થેપલા કે બીજું કંઈ બનાવી આપું. એ નિકિતા, હું થેપલા ખાતી જ નથી તો તને કહું કેવી રીતના? આ ભાખરીનું કીધું હશે એ મને યાદ નથી કે ભાખરીની મેં ના પાડી હતી. તો બીજું ઘણું બધું થાય ને. પૌવા બટેટા કરી નાખવા હતા, ઉપમા કરી નાખવા હતા. અરે બ્રેડ પડી હતી તો કદાચ બ્રેડ ટોસ્ટ કરી દીધી હોત ને તો એ પણ ચાલત. તેલવાળું તો હું ક્યારેય ખાતી નથી તો તેલવાળું કહું શું કામ તને? મને તો એ નથી સમજાતું કે તમને તકલીફ શું છે મમ્મી, કેમ આજ આમ કરો છો? અરે ખાલી નાસ્તાની તો વાત હતી ને, તમને થેપલા નહોતા ખાવા તો બીજી કોઈ વસ્તુ બનાવી લેવી હતી ને. અરે વાહ, હું તને સવારે સમજાવીને મોકલું છું કે પહેલા ઘરના લોકોને સાચવવાના પછી બહારની પૂજા કરવાની, પણ તમને તેવું કંઈ સમજાતું નથી. પણ મમ્મી ઘરના ચેતન હોય કે પપ્પા હોય તો વાત અલગ છે, પણ તમે તો બનાવી શકો છો ને. હા, હું બનાવી શકું છું અને હવેથી હું બનાવી પણ લઈશ, બરાબર? મમ્મી ઘરના બીજા કોઈ વ્યક્તિની વાત હોય તો ઠીક છે, પપ્પા છે કે ચેતન છે તો સમજાણું, પણ તમે તો નાસ્તો બનાવી શકો છો ને મારી ગેરહાજરીમાં. સાચી વાત છે ને પપ્પા? સારું સારું માતાજી, તમે બધું કીધું એ સાચું. હવેથી હું બધું કામ કરી લઈશ. તમે પૂજા પાઠ કરજો, તમારી બેનપણી ભાઈપણી, તમારા મમ્મી પપ્પા, તમારે જ્યાં જવાની હોય ને ત્યાં તમે જાજો. તમે બધે ગોઠવી દેજો, હું બધું ઘરનું કામ કરી લઈશ. હા, પપ્પા એમાં એવી વાત ક્યાં આવે છે? મેં ખાલી હતું એ કીધું કાલ સવારે હું કે બાર ગામ જઈશ કે બીમાર રહીશ તો શું મમ્મી નાસ્તો પાણી નહીં કરે? હા, અને કરું જ છું ને આટલા વર્ષો થયા. તો પણ આજે શું વાંધો હતો? આજે કદાચ તમારે નહોતું ખાવા થેપલા તો બીજું બનાવી લેવું હતું ને. એ હા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તને આટલું કીધું અને મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કીધું. હવેથી હું તમને બેમાંથી એકેય ને કઈ વસ્તુ નહીં કહું. મેં સવારે જ હજી કીધું ને તમને, હવે હું કોઈને કંઈ નહીં કહું. આવી તો આવી વાત નથી હવે. અરે વાહ, આવી વાત નથી, આવી વાત નથી, બસ એમ કરતા જાય અને કહેતા જાય, કરતા જાય અને કહેતા જાય. પણ તે એક દિવસ થેપલા ખાઈ લીધા તો શું ફેર પડવાનો છે? તારી કઈ બીમારી છે તારી પાસે એવી? અરે તે એક દિવસ થેપલા ખાઈ લીધા એમાં શું ફેર પડે? તારે કઈ બીમારી છે એવી? હા નથી, એટલે મારે ચાલુ કરવાની, બરાબર ને? તમને ખબર છે કે આજે 10 વર્ષ થયા હું થેપલા અડતી જ નથી. મને એસિડિટીનો પ્રોબ્લેમ છે અને ડૉક્ટરે પણ ના જ પાડી છે કે બને ત્યાં સુધી થેપલા પરોઠા તો ખાવાના જ નથી. બીજી તળેલી વસ્તુ ચાલશે, કાંઈ વાંધો નહીં. તમને નથી પોસાતું ને દવા વગરનું, તો હવે હું દવાઈ ચાલુ કરી દઈશ. બનાવજે હો, અને હું અત્યારે ખાઈ લઉં છું. તમે લોકો બેસો, આરામ કરો. તું સમજતી કે નથી ભાવી? તારી વાત નથી. તમે બધું સમજો છો ને તો રાખો તમારી પાસે સમજણ તમારી. નિકિતા, તું જયારે ચિંતા ન કર બેટા. તને ખબર છે ને તારી મમ્મીનો સ્વભાવ એવો છે. પપ્પા મને ખબર છે, પણ અમુક વાતમાં મમ્મીએ છે ને થોડુંક સમજવું જોઈએ. આજે મારો વાંક શું છે? મેં સવારમાં જાગીને બધું કામ કરી લીધું અને 3 વર્ષે એકવાર તો પરસોત્તમ મહિનો આવતો હોય ને તો એમાંય મારે ગોરમાં પૂજવા જવા તેમાંથી એને આજે આવું કર્યું. તમને ખબર છે મારા ભેગા જે બેન હતા ને એ બેને મને બોલવા લાગ્યા. હું સમજુ છું બેટા, પણ તારી મમ્મી સમજતી નથી. શું કરવું આમાં? અને એ છે ને આવું બધું ધર્મમાં ને એમાં બહુ માનતી નથી. પણ એ નથી માનતા તો બીજા માનતા હોય એને રોકાય નહીં ને. એ કીટી પાર્ટીમાં જાય છે, હું ક્યારે બોલું છું? બાકી આ કીટી પાર્ટીની ઉંમર કોની છે પપ્પા? મારી છે કે એની? આવી રીતે બહાર હરવા ફરવાની ઉંમર કોની છે? પણ હું કોઈ દિવસ જાઉં છું કામ વગર બહાર? તો એ એમ કેમ નથી સમજતા કે મારી વહુ મને મારા શોખ પૂરા કરવામાં નથી રોકતી તો મારે મારી વહુને એના કામ કરવામાં ન રોકાય? બેટા, તારા સંસ્કાર સારા છે, તો આવી બધી વસ્તુમાં વિશ્વાસ કરે છે અને એનો મને આનંદ છે બેટા. પણ પપ્પા, મમ્મીએ અમુક વસ્તુ સમજવી જોઈએ. આજે મમ્મીની જે રીતની રેણી કેણી છે એ બધી વાતની અસર ધારા દીદી ઉપર પડે જ છે. તમે જોવો છો ને, આ વસ્તુ આજે નહીં પણ આગળ જતા ધારા દીદીને અને કદાચ સાસરે જાશે ને તો તમારા લોકોએ પણ ભોગવવી જોશે. બેટા, તારા સાસુને મેં આ બધી વાતો સમજાવી છે પણ એના મગજમાં વાત ઉતરતી નથી. બેટા, હકીકત વાત એ છે કે તારા લગ્ન છે ને મેં મારા જાણીતામાં કરાવ્યા છે ને એ એને પસંદ નથી. એને છે ને પોતા જેવી છોકરી જોતી હતી, પણ ચેતનને અને મને તું વધારે ગમી છો બેટા. તારા સંસ્કાર જોઈને મેં તને પસંદ કરી છે અને મારા ચેતન માટે તું એકદમ યોગ્ય છો. પપ્પા, મને તકલીફ એ વાતની નથી, મને વાંધો ન્યા પડે છે કે એ મને કારણ વગરનું ઘણું બધું સંભળાવી દે છે. એને નાસ્તો નહોતો જ કરવો, એને થેપલા નહોતા જ ખાવા તો ઓકે. આજ સુધી મેં નથી જોયું કે ક્યારે એને ધારા દીદીને 2 શબ્દ ઊંચા અવાજે કીધા હોય. ધારા દીદી બપોરના 12 વાગ્યા સુધી સુતારીએ છે, એની નજરની સામે જ છે ને બધી વસ્તુ. હું એને ચા બનાવીને ઉપર આપવા જાઉં છું તો એ એકવાર એમ નથી કહી શકતા કે ધારા તારી ફરજમાં આવે, તારે નીચે આવીને બધું કામ કરવું જોઈએ, તારી જવાબદારી આવે છે, એવું નથી કહી શકતા? અને અત્યારે ધારા દીદી કેટલા દિવસથી બહાર ગયા છે પિકનિકમાં, તો ક્યારે એની ખબર અંતર પૂછી? ક્યારે આવે છે, શું નહીં?
બેટા તારી વાત હું સમજુ છું, આ બધી બાબતોનો હું તદ્દન વિરોધી છું, પણ શું થાય, એક માં ઉઠીને દીકરીને આવા બધા સંસ્કાર આપે છે, મને જરાય ગમતું નથી, પણ હું લાચાર છું, શું કરું? પપ્પા, તમે તો આ ઘરના વડીલ છો અને ધારા દીદીના પપ્પા છો, તમે તો હજુ એ હકથી કહી શકો, પણ કદાચ હું જો બે શબ્દ બોલીશ ને તો મમ્મીની આંખમાં તો હું ખૂંચું જ છું, પણ હારોહાર હું ચેતનની આંખમાં ખૂંચી જઈશ. નહીં બેટા, એવું ક્યારેય નહીં થાય. એટલે હું છે ને આ બધી વસ્તુને સહન કરી જાઉં છું. આજે આવવાના છે ધારા દીદી? એ તો મને નથી ખબર બેટા. તો એકવાર તમે એને ફોન કરીને પૂછી લ્યો આવવાના છે, ક્યારે આવે છે, શું છે, અને હવે હું ચેતનને જગાડું. હા બેટા. હો, તમે ચા નાસ્તો કર્યો ને? બધું થઈ ગયું અને બહુ સરસ થેપલા બનાવ્યા છે તેઓ. હા, હમણાં રસોઈ બનાવી જ લઉં છું. કેટલી સંસ્કારી બહુ છે. આજકાલની છોકરીઓ મળે છે ત્યાં છતાંય માણસના નસીબ છે ને એને બહુ ગમતી નથી. આવી સુંદર અને સંસ્કારી છોકરી જો ગોતવા જઈએ ને ક્યાંય ના મળે. ખરેખર ભાગ્ય પર નસીબદાર છે કે નવી છોકરી મારી છે. હું પણ ભાગ્યશાળી છું કે મને દીકરાની બહુ આવી મારી છે. જેવી ભાવિતાના નસીબ મને શું હશે? ચેતન, ચેતન, જાગો. સુવાળી અત્યારે કેટલા વાગ્યા જુઓ તો? જેટલા વાગ્યા તે સન્ડે છે ને, જાગવાનું છે કે નથી જાગવાનું? આરામ કરવા દે ને, એક દિવસ તો આરામ અઠવાડિયામાં એકવાર થાય. હા, આ ઘરમાં છે ને બધાને પોતપોતાની રીતે જ રહેવું છે, ખુદની જ મનમાની કરવી છે, બસ વાત ખતમ. શું ખુદની મનમાની કરી મેં? 12 સાડા 12 થવા આવ્યા છે ચેતન, હવે તો જાગો. સન્ડે છે એનો મતલબ એમ ન હોય કે આખો દિવસ તમે સૂતા જ રહ્યો, ઘરની બહાર ન નીકળો. અઠવાડિયામાં એક દિવસ રજા હોય તો ઘરના લોકો હારે ટાઈમ તો સ્પેન્ડ કરો. જાગી જાઉં છું. તમારે ચા પાણી નાસ્તો કરી લીધા? વાહ, 12 વાગે કોણ ચા પાણી નાસ્તો કરે? સવારનું કહું છું. કર્યો ને, બહુ સરસ મજાનો નાસ્તો. કેમ કેમ આવું બોલે છે? તો શું બોલું, સવારમાં કારણ વગરનું મારે ઘણું બધું સાંભળવું પડ્યું. કોણે તને શું કીધું? કોણ હોય? મને ઘરમાં એક જ વ્યક્તિ કહે છે ને અત્યારે તો. મમ્મી. એને કઈ સમજવું નથી ખરેખર. પણ આમ ન હોય ચેતન, મેં સવારમાં ચા નાસ્તો બનાવી નાખ્યો તો, બધું કામ કરી લીધું તું, બરાબર છે, અને હું જાતી હતી ગોરમાને પૂજવા માટે, તો એને એમાંય વાંધો હતો. મને કે પેલા કે ઘરની ગોરમાનું કામ કર ને, કે ઘરના પરસોત્તમનું આમ કર ને, ઘરમાં બધું કામ. પછી મેં કીધું કે તમારો ચા નાસ્તો બની ગયો છે, તમારે જ્યારે નાસ્તો કરવો ત્યારે ખાલી ચા એક ગરમ કરવાની છે, તો એટલું ન કરી શકે. કપડાં ધોવાના બાકી હતા તો એ હું આવીને મશીનમાં નાખી દેવાની હતી કપડાં. વાસણ હતા તો વાસણ કદાચ ન ઉટકત તો હું આવીને ઉટકી નાખત. કેટલું મને સંભળાવી દીધું, કેટલું એટલે કેટલું જીદે ચડી ગયા મને કે ના, કે જાવું તો છે જ નહીં, તું પૂજવા તો જાય જ નહીં. પછી ઓલા બેન બોલાવા મને આવ્યા, બેનની સામે મને કે તારે જે કરવું હોય કરી કે, બરાબર છે. પપ્પા આવ્યા ને પપ્પાએ કીધું ત્યારે માંડ મને જવા દીધી, એમાં એને પપ્પા હારે માથાકૂટ કરી લીધી. શું કામ આવું કરે? સમજતા નથી. પોતાને જેમ કરે આપણે કરવા દઈએ છે, તમને શું કામ રોકટોક કરે છે? કામ કરના ખરેખર છે. એમને ઈ કીટી પાર્ટીમાં જાય છે ત્યારે ક્યારે હું કંઈ કહું છું? એ તો હાલતા ને ચાલતા કીટી પાર્ટીમાં ઉપડી જાય છે. આ કઈ ઉંમર છે એની? હું કોઈ દિવસ આવી રીતે બહાર ફરવા હરવા જાઉં છું? રવિવારે એક દિવસ તમે ઘરે હોવ છો તો હું તમને ક્યારે કહું છું કે મને લઈ જાવ એમ? તો એને એ કેમ નથી સમજાતું કે મારી વહુ મને કાંઈ નથી કહેતી, મારી વહુ મને મારા બધા શોખ પૂરા કરવા દે છે, તો મારે મારી વહુને ટકટક ન કરે. કોઈ પણ માણસ કંટાળી જાય. તમે બધું કરતા હોય છતાંય તમારી કદર ન કરે એટલે તમને વધારે ખીચ ચડે. નિકિતા, હું બધું સમજુ છું, કોને કહી શકો ત્યારે મને કે. વાહ, આ સારું, તમે કોઈને કંઈ કહી ન શકો એટલે મારે બધાનું સાંભળા રાખવાનું, અને હું બોલું તો હું બધાની આંખે ચડી જાઉં. છતાં કામ કર, હું મેં ચર્ચા કરી લઈશ. મને કંઈ તારાથી પ્રોબ્લેમ નથી, મને એવું નથી કે તું ખોટું બોલે, તું સાચું જ બોલે છે. મમ્મીને સ્વભાવની મને ખબર છે. અને આ બધી વસ્તુની અસર છે ને ઘરમાં જે દીકરી છે ને એના ઉપર પડે.
ધારા દીદી કેટલા દિવસથી બહાર ગયા છે? કોઈ એકવાર એની સંભાળ લેવા માટે ફોન કર્યો છે? ક્યાં છો, કોની સાથે છો, ક્યારે આવવાની છો, શું કાંઈ? અહીંયા મને ઘરની બહાર જવું હોય તો મારે 70 જાતના પ્રશ્નોના જવાબ આપીને જવાના. કાલ સવારે એ સાસરે જશે ત્યારે નિકિતા, અત્યારે આપણા બેનું કરો, પપ્પાનું કરો, બાકી ઘરમાં કોઈ વ્યક્તિ આપણું માને એમ નથી. ધારાને છે ને મમ્મી ચડાવી છે ને, ધારા તો કોઈ બાપનું માનતી નથી કંઈ. એના ટાઈમે આવું, એના ટાઈમે જાવું, જેમ કરે મમ્મી કોઈ વાતે ના જ પાડતા, બધી વાતે સપોર્ટ પુરાવે. પપ્પા બિચારા શું કહી શકે? ચલી જેમ કરવાની કરવા દઈએ, આપણે આપણું કરો. અને આ વાતની છે ને મમ્મીને ચર્ચા કરીશ. મમ્મી તમે નિકિતાને કામ કરીને હેરાન ના કરો. બધા પોતપોતાનું કરશે ને ચેતન, તો આ ઘરમાં ઘર જેવું કંઈ રહેશે જ નહીં. તો પછી આને ઘર જ ન કહેવાય. હું તો એમ કહું, મમ્મી એની મરજીથી જીવે, દીદી એની મરજીથી જીવે, પપ્પા એની રીતે જીવે, તમે તમારી રીતે, હું મારી રીતે, તો આમાં પરિવાર જેવું રહ્યું જ શું? કાંઈ નહીં. નીચે જમવાનું બની ગયું બની ગયું છે. છે, 20 મિનિટ લગાવ બધું કર કામ કરશે. 10 મિનિટમાં નાહી તું ફ્રેશ થઈને આવું જોઈએ. હા, હો પાછા સુઈ ન જાતા. ના શું કવિતા, અમે ધારાને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, પણ ફોન લાગતો નથી. તો ક્યારે આવવાની છે? મારે વાત થઈ ગઈ છે, એ બસ પહોંચતી જ હશે. એમ કે એને કીધું હતું કે લગભગ હું અડધી કલાકમાં પહોંચીશ. સામે અડધી કલાક પહેલાં એને કોલ કર્યો હતો, એટલે એ આવતી જ હશે. આવે એની રાહ છે. અને આજે જ આવવાની છે ને? હા, તો અડધી કલાક આજની જ હોય, કંઈ કાલની ન હોય. તો સારું. અને તમને કેવી ચિંતા છે ને એની, એ બધી મને ખબર છે. 1-2 દિવસનું કહીને ગઈ હતી, 4 દી થયા. તમારે શું સમજવું અડધી કલાકનું? અરે ત્યાં એ લોકોને ટ્રેનિંગમાં 2 દિવસ વધારવા પડ્યા, અને મારે તો વાત થઈ ગઈ હતી ને એની સાથે. પછી શું? તો તમને કહેતી નથી? તમે પૂછ્યું તમારી દીકરી ક્યાં છે, શું કરે છે, શું નહીં? બસ વહુ હોય તો વચમાં દખલગીરી આવે. આ દીકરીની બાબતમાં તો તમારે દખલગીરી કરવી જ નથી. કોણ જાણે અમે બે શું તમારા દુશ્મન છીએ ને એ જ નથી સમજાતું મને. ભાવિતા, તું ખરેખર ધારાને બગાડી દઈ છો. નિકિતાને તમે બગાડો જ છો ને. અને દીકરી છે, દીકરી તો આપણે માથે ચડાવીને તોય વાંધો ન આવે, કેમ કે કાલ સવારે એને સાસરે જવું છે. ત્યાં શું મળશે, કેવું મળશે એ આપણને ન ખબર હોય, તો આપણે તો લાડકોટ કરી. અને વહુ છે ને જિંદગી આખી આપણી માથે પડવાની હોય, તો એને બહુ લાડકોટ ન કરાય, એને માથે ન ચડાવવાની હોય. પણ આપણા ઘરમાં તો સાવ ઊંધું જ છે. ભાવિતા, તને નિકિતા અને ધારાના સંસ્કારમાં કંઈ ફેર દેખાતો નથી? હા, એના સંસ્કાર ટોપલા ભરીને છે, અમારા ફૂંડલી ભરીને નહીં હોય. બસ શાંતિ. અને સૌના માયુના સંસ્કાર અલગ જ હોય, એટલે કોઈની સાથે કોઈની કમ્પેરિઝન નહીં કરવાની. આપણા ઘરમાં શું સિસ્ટમ છે, આપણા ઘરમાં શું છે, એ બધું એના ઘરમાં નથી. આવીને બધું કરે છે ને આપણા ઘરમાં. અહીંયા બધા આ ટાપક ટીપક ને આ દી ને રાત બધું મળે જ છે એને. જે એને બાપની ઘરે મળ્યું છે કંઈ, બસ તો પછી. જો સાંભળ, ધારા મોટી થઈ ગઈ છે, હવે આપણે એને પરિણામી તો ખરી ને. આવી ગઈ મારી દીકરી. કેટલા દિવસે હો. અરે મોમ, કેટલી થાકી ગઈ ખબર છે? બેસ 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 કોઈ બેસ. આવ્યું પણ નહીં મને લેવા માટે સૌ. અરે કોણ આવે? જો બિચારી થાકી ગઈ ને, શું કે છે આમ નમ. ભાભી નથી હવે પાણી લાવે મારા. હા હા બાપા, પાણી નહીં, તારા માટે હમણાં ગરમા ગરમ નાસ્તો હું બનાવીશ, ભાભી નહીં. નાસ્તો ને હા, મમ્મી શું ખાવું એ છે બોલ. દિવસના છે ને પાસ્તા ખાધા નથી. ઓ મારી દીકરી, મારા માટે પાસ્તા બનાવો ને. આજે જ હું વિચાર કરતી હતી કે તારા માટે પાસ્તા છે ને હું લઈને રાખું છું, અને મેં લઈ લીધા અત્યારના પોરમાં. ખબર નહીં મને અંદરથી એવું ફીલ થયું કે આજ તને પાસ્તા કરીને મમ્મી સાચું ખવડાવું. કહું ને, તું જ છે બરાબર ને? એક, એટલા માટે જ આ ઘરે આવું. બાકી તો અમુક લોકોના મોઢા ચડેલા જ હોય છે. ધારા, તું શું કાંઈ કામ કરીને આવી છો? થાકી ગઈ છો કે શું? તમને શું ખબર પડે? ટ્રેનિંગમાં ગઈ હતી બિચારી, અને આટલું ટ્રાવેલિંગ કરીને આવી હોય તો થાકે તો ખરી ને. 4 દિવસ ત્યાં ઘરમાં હતી નહીં. 2 દિવસનું કહીને ગઈ હતી. હા તો તમને કઈ વાંધો છે? વાંધો છે એટલે? હવે હું નાની નથી રહી. મમ્મી સમજાવ ને આને. અરે હું સમજાવીને થાય કી, અને આજ તો સવારની મગજમારી કરે છે મારી સાથે. ઈ ને ઓલી નિકિતા બે. આ ઈ એના લીધે જ મમ્મી, એના લીધે જ આ બગડે છે. બાકી એના આવ્યા પહેલા બોલ્યા હતા ક્યારે? હું ઈ જ કહું છું, ચડાવે છે ઓલી બેઠી બેઠી, અને આ ચડે રાખે છે. બેટા, પહેલાં તું નાની હતી, હવે મોટી થઈ ગઈ છો, અને તું 1-2 દિવસનું કહીને ગઈ હતી, 4 દિવસ રોકાણી. તો કર્યું શું ત્યાં? અરે નાના હોય ને ત્યારે જ ચિંતા હોય વધારે, અને હવે એટલી તો સમજણ છે જ એનામાં કે શું સારું છે અને શું ખરાબ. તમે પણ એવા ને એવા રહ્યા.
પણ બેટા 2 દિવસનું કહીને ગઈ અને 4 દિવસ થયા તો ત્યાં ટ્રેનિંગ લંબાણી કે તે શું કર્યું એ મને કહે. મમ્મી ત્યાં છે ને વરસાદ હતો ને તો પછી છે ને ટ્રેનિંગ કેન્સલ થઈ. તો અમે બધા ફ્રેન્ડ સર્કલ છે ફિલ્મ સિટીમાં વહી ગયા હતા રીલ્સ ને એવું બનાવવા માટે. અત્યારે તમને ખબર છે ને રીલ્સનો તો છે જમાનો અને મને તો કેવો શોખ આપણને ખબર છે. અરે વાહ, જોયું ટ્રેનિંગ એ ન કરીને ફરવા વહી ગઈ. એમાં શું જોયું પણ હવે પણ બેટા તું સમજતી કેમ નથી? અત્યારનો જમાનો જોતું. તો હું એ જ કહું છું ને જમાના પ્રમાણે જ તો હું ગઈ હતી. હવે મમ્મી મારે ફ્રેન્ડ હારે ફરવાય નહીં જવાનું. પપ્પા તો જો હાવ એ જૂના જમાનાના છે, એના વિચાર છે ને એ સાવ પેલાના જૂનવાણી જ છે અને એ બદલશે જ નહીં. હવે હું થાકી ગઈ છું પણ મારાથી હવે કંઈ થાય એમ નથી. બાકી હું તો આ ઉંમરે છૂટાછેડા દેવા તૈયાર છું. ભાવિતા, આપણું આ બાજુનું વાતાવરણ સારું છે, એ બાજુનું વાતાવરણ સારું નથી. એકલી છોકરી જોઈને માણસો ગેરલાભ લઈ લે. ગેરલાભ લઈ લઈએ તો શું આ કાંઈ નાનકડું દૂધ પીતી છોકરી છે તો એને ભાન નહીં પડે? એને બધી ખબર પડે છે. તમે પણ તમારા વિચારો બદલો ને તો વધારે સારું છે. જમાના પ્રમાણે તમે થોડુંક હાલો તો દુઃખી નહીં થાવ. હે રામ. તું ભાવિતા વધારે પડતી એને મોઢે ચડાવે છો. એમ કહી દો તમને અમારા બેથી વાંધો છે. તમારા બેથી મને શું વાંધો હોય? તો આ શું દેખાય છે? તમારા વર્તનથી વાંધો છે. મમ્મી હું આના માટે ઘરે આવું છું. જ્યારે બી આવું ત્યારે તડ ચાલુ જ હોય મને છે ને આ નથી મજા આવતી હો મમ્મી. એવું હોય ને તો હું બહાર છે ને રૂમ રાખીને રહીશ. હું કહી દઉં છું. ના, તારે આવું કંઈ કરવાની જરૂર નથી. અને તને તો ખબર જ છે ને કે આટલા વર્ષો મેં કેમ કાઢ્યા હશે. બેટા, હું તને બહાર રૂમ રાખવાનું નથી કહેતો અને તને તડતડ નથી કરતો. હું તારા ભલા માટે બધું કહું છું. હા જોયું નાની ભલું. ટીકલી છું. ઘોડિયામાં ઈચકું પાણીને ભૂ કહું. શું પપ્પા તમે પણ વાતો કરો છો? મને તો એવું લાગે છે ને મમ્મી કે આ મારા પપ્પા જ નથી. હવે રેવા દે ને, આવા માણાના મોઢે કોણ લાગે? જે થયું ઈ સારું. ચાલ તું ફટાફટ ફ્રેશ થઈ જા અને હું તારા માટે મસ્ત મજાના પાસ્તા બનાવી દઉં. પાસ્તાની સાથે છે ને હું થમ્સઅપ પણ લઈને આવી છું. ભાવે છે ને? નહીં મમ્મી છે ને લીંબુ શરબત કરને આજે. હા, થાકી ગઈ. હકીકતમાં હા થાકી. કાંઈ વાંધો નહીં. ચાલ તો હું હમણાં ફટાફટ લીંબુ ભાભીને શરબત. કે ને કંઈક આપણે થોડાક મારા ઓલા કપડાં છે એ વોશ કરવાના બેગ બધું. એ તો કરશે જ ને, ક્યાં જશે? એને કહેવાની જરૂર નથી. તારા જે કપડાં છે ને ધોવાના એ બધા તું અહીંયા મૂકી દે, હમણાં કામ થઈ જશે. આ બેગ આખી બધી એમ બધી. એમને મત છે ને, આ વાંધો તારા નહીં. બેટા ચાલ આપણું કામ હાથે કરતી જા. બધું ભાભી પર ન છોડી દેવાય. જો આવ્યું ને ઉપરાણું. આનાથી તો મારું કઈ જોવાતું જ નથી મમ્મી. તારું નહીં, મારું પણ નથી જોવાતું. અને આપણને બેયને તો કાકરીની જેમ જ કાઢી નાખે છે દર વખતે. સારું ચાલ તું ફટાફટ જા અને ફ્રેશ થઈ જા. અને હા સાંભળ, મારે પણ અત્યારે બહાર જવાનું છે. કિટી પાર્ટી છે મારી. લે કિટી પાર્ટી? હા. તો પછી મને લઈ જાઓ ને મમ્મી. અરે ના બેટા, તું અહીંયા બોર થઈ જઈશ. અમે બધી લેડીઝું જશું અને અમારા બધાના વાતું ને ગેમ્સમાં એમાં તને જરાય ઇન્ટરેસ્ટ નહીં જાગે. મને લઈ જાશો તો ખબર પડશે ને મારે કરવી હોય ને કિટી અરે પાર્ટી. તું આરામ કર ને, કિટી પાર્ટી વાળી. જા હાલ આરામ કરજે. ફરી ક્યારેક આવે. હા બસ. ઓલીને હા હા લાવ ચાવલ આપી દઉં છું. પપ્પા તમને એવું નથી લાગતું કે હવે તમારે થોડુંક સ્ટ્રિક્ટ થવું પડશે? કેમ? તમે શું સામે જોવો છો? તમારા માટે જ કહું છું. ચેતન માટે? હા પપ્પા તમે જુઓ, એ તૈયાર થઈને નીચે આવ્યા ને તો 2 વાગી ગયા છે. આપણે બધાએ જમી લીધું છે અને સાહેબ હવે તૈયાર થઈને નીચે આવે છે. વીકમાં 1 દિવસ એને ઘરે રહેવાનું હોય, એમાં એ અડધો ટાઈમ તો સુવામાં કાઢી નાખે. તારી વાત તો બેટા એકદમ વ્યાજબી છો ચેતન. આ વાત ગંભીર છે. તમારા બેન બોલાઈ ગયું? નહીં, હજુ બાકી હજી છે. થોડુંક બાકી છે. હા ઓકે હાલો. હા પપ્પા ખીજાવે ને તમે. ચેતન, આ યોગ્ય નથી કરતો તું હો. આખી રાતનો સૂતો હો અને બપોરે 2 વાગે તું ઉઠસ. આ જરાય સારું નથી. બરાબર છે પપ્પા? હા હા એમ બરાબર ખીજાવ ને. હા. હજી ખીજાવ કે થોડુંક થોડુંક એવું ખીજાવ. થોડુંક ખીજાવ બેટા. હવે કે બાકી રહ્યું છે? બેટા હું તને ખરેખર ખીજાઈ નથી શકતો. એ જ તો વાંધો મને છે. તો ખીજાઈ ગયું પપ્પા. ત્યાં ખીજાવાનું જ નથી, ત્યાં ખીજાય એકતા નથી. એ વાત તારી એકદમ સાચી બેટા. આજે કયો વાર છે? આજે તો રવિવાર છે. રવિવારમાં રજા હોય. હમ અઠવાડિયામાં 1 દિવસ વધારે આરામ કરું તો કંઈ વાંધો ખરો? હા મને પૂછો, મને વાંધો હોય. 8 દિવસની અંદર 1 દિવસ પપ્પા ઈ ઘરે હોય તો એને એમ ન થાય કે હું બહાર લઈને જાઉં? એ વાત તો તારી એકદમ મુદ્દાની બેટા. હમણાં જો 2 વાગે આવ્યા છે ને નીચે, હવે થોડીક વાર અહીંયા બેસશે, ટીવી જોશે, મોબાઈલમાં મથશે, પછી એમ કે હાલો મારા ફ્રેન્ડનો ફોન હું જાઉં, એટલે પાછા સાંજે 10 વાગે આવશે. મારી સરપ્રાઈઝની 1 2 3 કરી નાખી.
આ પ્લાન બનાવી બેઠો હતો. ઝઘડા આવી ને ત્યારે બને કે રવિવાર છે ને તો છેલ્લા 20 દિવસ એમ કે બહાર નથી લીધો ને ખોટું બોલસ તું. પા સિરિયસલી આ ઈચ્છા છે સાંજના છે ને 7 નંબર તૈયાર થઈ બહાર ફરવા માટે જાશું. સન્ડે છે ને એટલે બરાબર ફરાઈ આવું. પણ મારી વાત પણ તો તારે એને અગાઉ કહી દેવાય ને. એમાં શું સરપ્રાઈઝ આપવાની હોય? પપ્પા અમારે બે વચ્ચે સરપ્રાઈઝ કંઈક તો હોય ને મજા આવે. સરપ્રાઈઝ એવી કઈ મજા ખુશી થાય. પણ જો નિકિતાને સરપ્રાઈઝ ન ગમતી હોય તો શું કામ તારે આપવી જોઈએ એને? ડાયરેક્ટ વાત કરી દે ને. ફાઇનલી આજે સાંજે 7 વાગે આપણે બહાર જશું ઓકે આપણે બેસ. ઓકે તો એ પ્રમાણે મમ્મીનું ક્યાં મમ્મીને હું નહીં કહું કે હું બહાર જાઉં હું છું. કહીશ હા બસ હું કહી દઈશ અમે બે જ જઈને જવાના જ છીએ. વળી પાછું છે ને મને તો કેટલી બોલશે એમાં પાછા ધારા દીદી આવી ગયા છે આજે તો. ધરાવી હા આવી ગઈ છે. તો એ ક્યાં છે અત્યારે? એના રૂમમાં હશે. પણ બેટા મને આ વાત યોગ્ય નથી લાગતી હો. 2 દિવસનું કહીને ધારા ગઈ ત્યાં 4 દિવસથી આવી. તો હું જ કહું છું મમ્મીએ એટલી ચડાવી છે ને વાત કરાવી. પણ બહાર એમને હું કોઈ ભેગું હરવું ફરવું આ યોગ્ય નથી. તમે તો બહારની વાત કરો છો. એ તો ઘરમાં સરખી રીતે નથી રહેતા. પપ્પા બોલ્યા ને કે એ રૂમમાં છે. આવીને ઈ મમ્મીને પપ્પા પાસે બેઠા પછી સીધા રૂમમાં ગયા છે. મને હજી મોઢું નથી દેખાડ્યું. મમ્મી એનું જમવાનું રૂમમાં મોકલાવ્યું, બધી વસ્તુ રૂમમાં. આટલી રીતે મતલબ ચેગલા કરવાના હોય. એને ખબર છે કે સંદેશ ભાઈ ઘરે હશે. 2 વાગ્યા તો ભાઈ જાગી જ ગયો છે. આવીને મળે ને કે ભાઈ હું આવી ગઈ છું, કેમ છે તબિયત પાણી, ઘરના બધા હાલચાલ પૂછો. એવું તેના કંઈ આવતું જ નથી. બેટા તમારી બેની ક્યાં વાત કરો છો? હું તો બાજુમાં બેઠો હતો તો મને હાલતા નથી પૂછ્યા એને. અને તમે જોજો હમણાં થોડી વાર પછી રેડી થઈને આવશે ને એટલે એના ફ્રેન્ડના ભેગા બહાર જ જતા રહેશે. આ એનો નિયમ છે. ઘરમાં હોય એટલે રૂમની અંદર રહીએ, બરાબર છે, એનો ફેમિલી આ રહે. અને જેવા બહાર નીકળે એટલે તરત સીધા એના ફ્રેન્ડ સાથે. આપણે તો જાણે ઘરમાં હોય જ નહીં. બેટા હું તને જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે ધારામાં પણ તારા જેવા સંસ્કાર હોત તો કેટલું સારું હોત. પણ આમાં છે ને આ બધો તારી માનો વાંક છે બેટા. તારી માએ એને એટલી મોઢે ચડાવી છે ને કે હવે કોઈની વાત માનવા તૈયાર નથી થતી. અને વધારે કહે ને તો ગુસ્સે થઈ જાય છે અને આપણને પણ જેમ તેમ કહીને ચાલી જાય છે. પપ્પા એમ ન ચાલે. શું કરું તમે બેટા? એના બાપ છો, તમારી સામે ઈ આવી રીતે ઊંચા અવાજે બોલે ઈ સારું લાગે? કાલ સવારે સાસરે જશે તો એના સસરાની સામે આમ બોલશે? બેટા હું બધું સમજુ છું પણ મને એમ થાય છે કે જુવાન છોકરીને જો હું 2 શબ્દો વધારે કહીશ ને અને કાંઈક અવળું પગલું ભરી બેસશે ને તો આપણે સમાજમાં બદનામ થઈ જશું. પપ્પા એ વિચારો કે તમે જુવાન છોકરીને અત્યારે 2 શબ્દ નહીં કહો અને કાંઈ એવું થશે તો તમે સમાજને શું મોઢું દેખાડશો? બેટા હું તો સાવ મૂંઝાણો છું. તો આમાં છે ને તમે ઘરના વડીલ છો, રસ્તો તમે કંઈક કાઢો. કોઈને કંઈ કહેવાય નથી. આ તો સારું છે કે આપણા 3 જણાને કંઈ વાંધો નથી. મમ્મીને ધારાનું બેનું કોઈ રીતના સમજાવવું શું કરવું એ સમજ નથી પડતી. પણ હું કહું જ છું ને કે ઘરનું એટમોસ્ફિયર થોડુંક સ્ટ્રિક્ટ કરી નાખો. અને છે ને બધા પોતપોતાની રીતે રહે છે ને, કોઈ પણ એક વ્યક્તિના હાથમાં મેનેજમેન્ટ લઈ લો. કા પપ્પા તમે લઈ લો અને કા ચેતન તમે લઈ લો. નિકિતા આમાં એવું છે ગમે વસ્તુ કરશો ને છેલ્લે મમ્મી છે ને ધારાની બધી વાત માની હાયા કરીને પપ્પાને મન તેમ સમજાવી દેશે કે પપ્પાને મન તેમ કહી દેશે. ધારાને મન તેમ જ કરવાની. પણ કહું જ છું ને કે સ્ટ્રિક્ટ થઈ જાઓ. તમારે થોડુંક કઠોર થવું પડશે તો જ બધું સરખું ચાલશે, નકર નહીં ચાલે પપ્પા. પણ બેટા આ વસ્તુ છે ને હવે શક્ય નથી. કારણ કે જો શરૂઆતથી મેં એને છૂટછાટ બધી આપેલી છે. હવે એ છૂટછાટનો મારો ગેરલાભ લે છે. હવે કોઈ મારી વાત માનવા તૈયાર નથી. દરેક વાતમાં બસ આર્ગ્યુમેન્ટ કરે. તમે આમ ને તમે તેમ ને તમે ફોરવર્ડ નથી ને તમે જૂની રીત રિવાજના માનો છો ને એવું બધું મને કીધા રાખે છે. તમે શું મને કહી દે છે? મને કહે છે કે તમે ઘરેલું છો ને આમ છો ને તમે બહારની દુનિયા જોઈ નથી. દીદી તો છોડો, મમ્મી મને આવા શબ્દ કહે છે કે મને તો તારા જેવી બહુ જોતી જ નથી. આખો દી ઘરમાં ને ઘરમાં ઘરના કામ કરી રાખીને તો હું શું ખોટું કરું છું? ઘરમાં રહું છું એટલીસ્ટ હું ઘરના લોકોને સાચવીને તો રાખું છું. હકીકતમાં શું છે કે પહેલેથી જ ભાવિતાને છે ને એના પોતાના સ્વભાવ જેવી વહુ જોતી હતી ચેતન માટે. અને તું એના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવની નીકળી. પપ્પા મમ્મીને મનમાં એવું હશે નિકિતા જે લેવલમાં છે ને એ પરફેક્ટ જ છે. હું સમજુ છું બેટા કે નિકિતા જે રીતે વર્તન છે ને એ બધું યોગ્ય જ છે. પણ હવે તારી મમ્મીનું વર્તન ને તારી બેનનું વર્તન યોગ્ય નથી. શું કરવું? આવી હાય ભાભ, શું હાલે? શું ભાઈ શું હાલે? આજે તો સન્ડે હે ને? ખરા બેટા આ કઈ રીત છે બોલાવાની? તું જોતો ખરા ઘરમાં કોણ બેઠું છે અને તું કઈ ટાઈપના કપડાં પહેરે છે?
જોયું તારા આ તને ખબર છે કે રવિવાર છે તો ભાઈ ઘરે હશે તો આવીને કેટલી વાર છે તું જઈ ગયો તો હું આવી હતી તારા રૂમમાં હું હતો તો જાગતો તો તું ખોટું બોલમાં નિકિતા મને 12 વાગે જગાડી ગઈ છે ને મને જગાડ્યા પછી તું એ પપ્પા નિકિતા એવું કહે છે તો આવી ગઈ છો અત્યારે 2 વાગ્યા 2 કલાક થઈ છે તું 2 કલાક ત્યાં ઘરમાં છો છતાં તારે કોઈ વાત મને વાત થઈ નથી તો પપ્પાને પેસી બેઠી નથી નિકિતાએ બેઠી મળી આ રીતના મળવાનું બેઠી જ પર્સનલ કામ હતું બેટા તારું આવું બિહેવિયર છે ને એ તું સુધાર દીકરા હું તારા હિત માટે કહું છું પપ્પા તમને મમ્મી હમણાં શું કીધું સાંભળી લીધું ને મારી સાથે માથાકૂટ ન કરો મને આ મજા નથી આવતી હો બેટા તારી મમ્મીની વાતમાં તું બહુ ન આવી જા દીકરા તું મારી દીકરી છો હું તારા ખરાબ માટે નથી કહેતો આ બધું છતાં જો તારી મરજી ન હોય સાંભળવાની તો હવેથી હું તને નહીં કહું બસ કેમ મરજી ના હોય તમે એના પપ્પા છો ને સાંભળવું પડે કદાચ તમે 2 શબ્દ કહો ને તો એના માટે કહો છો વાહ 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 જો તારા આ બધી વસ્તુ સારી ન થાય પપ્પા સામે ગમે એમ બોલી જાય ને મારી સામે નિકિતા સામે બોલે અમે ખોટું નહીં લાગે તો પપ્પા ઘરના વડીલ છે આપણા પપ્પા છે એના સામે તો કંઈક સારું બિહેવિયર રાખ આ બધી સલાહ છે ને અને આપને એને તો ખબર છે આપણને જરૂર નથી હું પપ્પા હારે વાત કરતી હોય તારી હારે વાત કરતી હોય શું બોલવાની જરૂર છે એ ખોટું કે તારું ખોટું ઈચ્છે મને નથી ગમતું ને પણ તને નથી હું ગમતું કહું છું કોઈને કામ કરો તને તેમ નથી કરો ગમતું તારા તારો ફોન છે તારું ખોટું નથી આવ તારા બહુ ઓવર જાય છે બધું કેમ મમ્મીને કેવું મમ્મીને તમે શું હું જ કહું છું મમ્મી એ મમ્મી એને કિટી પાર્ટીનો ટાઈમ થઈ ગયા આવશે હમણાં મમ્મી હા શું દેખાડો છે અત્યારના પરમાં સભા ભરીને બેઠા છો અત્યારે પોત ભાવિતા પેલા દીકરીના પરાક્રમ જો તું આ શું કર્યું છે ને જો શું થયું તારા આ જુઓ ને મમ્મી સવારમાં પપ્પા કિચકચ કચકચ હવે આ બે એમાં એડ થઈ ગયા અરે 4 દિવસ ત્યાં ઘરમાં છોકરી નહોતી હવે આવી છે તો આટલું બધું એનું લોહી પીવાની શું જરૂર છે અને તમને મેં કીધું ને સવારથી મંડી પડ્યા છો બધા અમારી ઉપર આ સવાર તમારા બે માટે સવાર થઈ ગઈ તમે તો મોડા જાગવાના હોય ખરા બપોરના 2 વાગ્યા આ તો હું સવારથી બોલું છું અત્યારે સવાર થઈ એમ નથી બોલતી જાણે મમ્મી પોતે તો સવારનો આવીને બેસી ગયો હોય હમણાં આવ્યો મેં જોયો ને મને બધી ખબર છે એની સન્ડે સાથે વાત કરતા નહીં તમારી જેમ નથી હો હા અમારી જેમ નથી તો રોજ 5 વાગ્યામાં ઉઠસ મમ્મી રોજ જગાડવા આવવું પડે છે તને 3 વાર નિકિતા જગા તમે ક્યારે નથી રહેવાનું એ બધું છોડો મમ્મી તમે જે આટલા શબ્દ ચેતનને સંભળાવો છો ને થોડુંક કંઈક તમે દીદીને કહેતા જાઓ આમ જુઓ ઘરની દીકરી છે આવી રીતે મન ફાવે કે કચરો કરે છે આ એનું જ ઘર છે ને થોડુંક સાચવશે તો કે એમાં ખરાબ નથી તો તને શું કામ અહીં લાવ્યા છે ભાઈ એટલે કે હું તમારી એ કામ ગારા 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 તારા રેવા દે આ હું તો વાત કરું ખોટા છું આ શિવ લેવા એટલે કોઈ નોકરી તરીકે નથી આવ્યો ઘરની વહુ છે ભાગે પડતું કામ તમારે તને કરવાનું હોય નિકિતા એકલી કરી જરૂર નથી મમ્મી ચેતન એ વાત એને સમજાવો રોજ કરે છે રોજ નાખ્યું છે આજે કંઈક થયું હશે તમે લોકો એના લોહી પીધા હશે કંઈક મગજ ફેરવો હશે અને આપણે લઈને નાખી દઈ તો આપણે નાના બાપના નથી થઈ જતા પણ તો એને નાખવું શું કહે ઘર છે ઉકેલો નથી કોઈ આ આ શબ્દ એને કહ્યો ને કે ઊભી થઈને નાખી આવે તારા શું થયું બેટા મમ્મી કે આના કચકચ કરતા આવા કપડાં પહેરે આમ પહેરે તેમ પહેરે ને આવું કરે ને તેવું કરે મને ગુસ્સો આવ્યો તો મેં નાખ્યું અરે કપડામાં શું છે કપડામાં કેવા માણસો છે કેવા નહીં ખબર નથી પડતી ક્યારે ભાવિતા હું કપડાની ખાલી વાત નથી કરતો એના સંસ્કારની વાત કરું છું અને તે પાછું શું કર્યું અત્યારે એને કહેવાની બદલીમાં તે હાથે ચાલુ પાડી લીધી જો એક વસ્તુ ધ્યાન રાખજો સાડી પહેરી લાજ કાઢી અને ગાળું દે ને એના કરતા વેસ્ટર્ન પહેરી અને સારા શબ્દો બે બોલે છે ને એમાં કઈ ફેર નથી હોતો હું ઘણી સારી છે વેસ્ટર્ન કપડા વાળી હું વેસ્ટર્નનો વિરોધી નથી તો કપડા વિશે શું બોલ્યા એને કપડા વિશે એને કોઈ એટલું કાંઈ નથી કીધું મમ્મી પૂછો દાદા દીદી આ છે ને આને શું છે મમ્મી ખબર છે હું સાડી પહેરું છું ને એમાં આઈ પહેરવી જોઈએ બીજું કઈ નથી એને. મને એટલી તો ખબર પડે છે કે ઘરની દીકરી સાડી ન પહેરે પણ કંઈક સંસ્કાર તો હોવા જોઈએ ને કે પપ્પા સામે કેમ વાત કરવી મમ્મી સામે કેમ કરવી ભાઈ સામે કેમ કરવી સંસ્કાર તો તારામાં જ ઉભરાય એવા કા તારા હવે તારા લગ્ન કરવાના છે તું સિરિયસ થા જરા એ સિરિયસ જ છે તો તમારે ગમે એમ કરીને છોકરીને અહીંયા રહેવા નથી દેવી પરણાવી દેવી છે એનું સુખ તમારાથી જોવાતું નથી અને દીકરી છે દુશ્મન નથી તમારી
જ્યારે હોય ત્યારે ટક 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 એકની એક વાત ઉપર. અને તારા તને કીધું ને મેં, બેટા તારે આ લોકોને મોઢે લાગવાનું જ નહીં, તારે કેમ છો કેમ એ નહીં પૂછવાનું. એ લોકોને નથી ગમતા આપણે તો ઓછી વાત. ગમવાની વાત નથી મમ્મી. સાંભળો હવે વાત નીકળી જ છે ને તો હું કહી જ દઉં છું. હવે લગ્નની વાત નીકળી છે ને તો બધા બેઠા છો ને કહી દઉં છું, મારા લગ્નની વાત આજ પછી કરવી નહીં કોઈ. કેમ? મારે લગ્ન નથી કરવા. હજી નાની છે. નાની છે? હા 25 વર્ષની નાની છે. મમ્મી તમે દરેક વાતે ધ્યાન ઉપાડવા ના લ્યો. અત્યારનો સમય કેવો હાલે છે, શું હાલે તમને બધી ખબર છે. ઘરે મોડું રાતના આવવું, સવારે મોડું જાગવું, એ કામકાજ કરવું નહીં, બહાર ફરવા જવું તો 2 દિન બદલે 5-5 રખડવું ભટકવું. કોને આ રખડે ભટકે શું છે, અત્યારનો સમય કેવો છે શું નહીં તમને ખબર નથી. આ ન્યૂઝને તો વાંચતા નથી કંઈ. મમ્મીને બધી ખબર જ હોય છે. મેં વિડીયો કોલ કરીને બધું બતાવી દીધું છે. એક વાત કાંઈ ચડામણી કરવાની જરૂર નથી. ભલે ચડામણી વાત નથી જરા. આપણે બાયડી વેલા ભરે રહ્યા, આપણે બાયડીનું કામ ભરવાનું, મમ્મીને ચડાવવાનું ન કરો. અને લગન કરસ તો તારા ક્યાંય 18 વર્ષે લગ્ન કર્યા? તું 30 વર્ષનો થયો ને પછી તારા લગ્ન કર્યા છે. અને અમે લોકોએ જ બધું સંભાળ્યું હતું. તને કીધું નતું તારું કે તું કરી લે લગ્ન. અને તમે શું હાલી નીકળ્યા છો હવે? 25 વર્ષની ઉંમર નાની ઉંમર ન કહેવાય ભાવિતા. તો એની જિંદગી છે એને જીવવા દો. અને સાસરે ગયા પછી કેવું મળશે કેવું નહીં મળે એ કોઈને ખબર નથી. એટલે અત્યારે બિચારી જીવે છે તો જીવવા દો. તમને શું વાંધો છે? તારા લગ્ન કેટલા વર્ષે થયા ખબર છે ને તને? ઈ જમાનો અલગ હતો. અને સવારે જ તમને મેં સમજાવ્યા ને ટોયકા કે જમાના પ્રમાણે હાલો. એમ તો આપણા લગ્ન થઈ ગયા હતા ને ત્યારે આપણે ખાલી 18 વર્ષના નહોતા, યાદ છે ને? પણ આપણા છોકરાના લગ્ન 30 વર્ષે કર્યા છે. મમ્મી જમાના પ્રમાણે હાલે, સાવ ઉધરી ન જવાય. દુનિયા કરીમ ના કરે. દુનિયા તો ગમે એ કરશે. ઉધરી છે આપણે આપણી દીકરીનું જોવાનું હોય. એક સમય તમારી પાસે એવો હશે તમારી પાસે અફસોસ સિવાય કંઈ નહીં. યાદ રાખજો તમે. અને એમાં ઉધરી જવાની શું વાત છે? ઈ કરે છે કઈ ખરાબ કામ એવા? અને જ્યાં જાય છે, જે ફ્રેન્ડ્સ છે, જે ગ્રુપ છે, એ બધાની વાત મને કરે છે. અને મને બધી ખબર છે. હોય જ ને, તમે જોતા નથી? 2 વાગે જાગે ત્યારે મમ્મી ઉપર એને ચા આપવા જાય, એનું જમવાનું રૂમમાં આપે, એને બધી ફેસિલિટી આપે. મમ્મી કોઈ અપારંગ છે, કોઈ માંદી છે, બધી વસ્તુ રૂમમાં પ્રોવાઈડ તમે કરો. એ ખુદ જાતે બનાવી શકે છે ને આવડે છે, બધું કરી શકે છે, તો ના કરી શકે? નિકિતા તારે તો કરવાનું જ જવું પડતું ને. અને તું છે ને હવે આ બધા કાન ભંભેરણા કામ બધા બંધ કર તો વધારે સારું છે. એ કોઈ જાતની કાન ભમણી કરતી નથી. આ તો ઈ જ છે, મને દેખાય છે આ ચોખ્ખું. એ જે છે એ કે છે. તમને તો હવે આંખે પાટા આવી ગયા છે નિકિતા નામના, અને તમે આવી ગયા છે એટલે તને તો બીજું કઈ દેખાશે નહીં. આંખે પાટા અમને નહીં મમ્મી, તમને એવું છે. એક તો બાયડી વેલા હતો, હવે આ બહુ વેલા. હા તારા મારે બેટા તો બબ્બેને સહન કરવા એક તો થાતો નતો. જો મહારાણી તો ઉપડા. જવા દે કોફી તો બનાવજો ને. રે ને હું બનાવી દઈશ. હાથે બની લેજો તું. તારે ચિંતા કરવાની જરૂર નથી, હું કરી દઈશ. ભાવિતા તું બહુ મોઢે ચડાયમાં એને કોફી બનાવતા શીખવાડ. મને આવડે જ છે હો કોફી. તો હાથે બનાવેલો ઓર્ડર ન કરવાનો હોય. અરે સાસરે જઈને બધા કામ કરવાના જ છે. અને એને કામવાળીની જેમ રાખશે કે નહીં તમને ખબર છે? તો પછી શું કામ અત્યારે એને કામ ઢેડાવવા? હું એ જ વાત કહું છું કે સાસરે જઈને કામ કરવાના છે તો અત્યારથી ટેવ પાડે. હા એ તો જવાબદારી માથે પડે ને એટલે બધાને આવડી જાય. નિકિતાને આવડતું તું કાંઈ? ગેસ ચાલુ કરતા નહોતું આવડતું. મેં બધું શીખડાવ્યું છે ને એને, અને કરાવ્યું છે મેં બધું એની પાસે પ્રેમથી. એટલે હવે આપણે ઉપરાણા લેવાની જરૂર નથી. એની માએ એને કોઈ વસ્તુ નથી શીખડાવેલી. બધું અહીંયા મેં કરાવતા શીખડાવ્યું છે. એની માએ તમને ને તારાને નિકિતાથી પ્રોબ્લેમ શું છે કહો ને? અરે તમને લોકોને અમારાથી પ્રોબ્લેમ શું છે એ તમે મને કહો. તમારી પ્રોબ્લેમ તો સામે દેખાય જ છે. આ તો તમારી મને દેખાય છે. જ્યારે હોય ત્યારે ટક ટક ટક. અરે તું ઊભી થા અત્યારે. આ લોકોની સાથે વાત કરવામાં જ આપણો મૂડ બગાડી નાખે છે. મારે અત્યારે કિટી પાર્ટીમાં જવાનું છે. આ તો અને હું જાને- તૈયાર થઈને બેઠી છું. મૂડ બગાડો છો. કરો કિટી પાર્ટી માં જાઓ, તને કોઈ રોકતા નથી. આબરૂ કાઢો મારી. જોયું ચેતન? આમાં હું વિચાર કરું કેવી રીતના સમજાવું એ લોકોને. બેમાંથી એકય મારા કૈયામાં નથી. જો બેટા તું અને નિકિતાનો મને સપોર્ટ ન હોત ને તો હું આ ઘર છોડીને રહ્યો જાત. પપ્પા આમાં કેટલું સપોર્ટ ને કેટલું શું કરવું? તમારે સામે જોઈને કેવું મન થાય એમ ઘરમાં બોલે છે. હાથે કરીને પોતાની દીકરીનું ભવતર બગાડે છે. કંઈક લિમિટ તો હોય ને ઘરમાં. કોઈ માનવું જ નથી. એને ખબર છે બારબાર હું આવે હું નથી આવતું. કઈ વાંધો નહીં બેટા, જો એ નસીબમાં હશે ને થશે. તું જરા ચિંતા ન કર, તું તારો મૂડ આઉટ ન કર. તમે બે જણા મૂડનું નહીં, ઘરમાં ને ઘરમાં ચિંતા થાય. રાતના 12 વાગ્યા પછી બહાર લોકો કેવા રખડતા હોય, શું કરતા હોય શું નથી અમને ખબર નહીં પડતી. અમારા ગ્રુપમાં ભાઈ બંધ નહીં કહેતા હોય આ દીકરીની જાત છે, તો મમ્મીને એટલી સમજણ પડે કે શું કરવું. આમાં શું છે બેટા, જો કોઈ વાત માનતું ન હોય ને તો એકવાર એને ખરાબ અનુભવ થવા દેવાય. ખરાબ અનુભવ થશે ને
પછી એને આખું ઘટશે. તું જરા ચિંતા ન કર. તમે ને નિકિતા જો ફરવા જવાનો પ્લાન કરો છો ને, જાઓ. સાંજના બહાર જવાના હા, કંઈ વાંધો નહીં બેટા. બરાબર ટાઈમ જઈને વહેલા આવતા રહેશું. પપ્પા થોડા દિવસ નિકિતાને બહાર તો લઈ જવી પડે. હા બેટા, હું કહું સામેથી કહું દઈ જતું એને. અને મારી ચિંતા નહીં કરતો, થઈ જશે. હા પપ્પા. ભલે બેટા. તારા બેટા શું કરસ દીકરા? બેઠી છું પપ્પા. શું જોશ મોબાઈલમાં? તમારે શું કામ છે પપ્પા? હું મારું કરતી હોય ને. ઠીક છે બેટા, મને ખબર છે કે તું મારાથી એકદમ નારાજ છો, પણ બેટા હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. બોલો. જો બેટા, દરેક મા બાપને પોતાના સંતાનોની ફિકર હોય, અને એમાં ખાસ કરીને દીકરી હોય ને તો દીકરીની ચિંતા મા બાપને વધારે હોય. એટલે એક બાપ તરીકે હું તારી પાસે એક વાત કરવા આવું છું. જો બેટા, મને ખબર છે તું મારાથી એકદમ નારાજ છો. જો બેટા, મોબાઈલ તો મૂકી દે, તું પછી વાત કરજે મોબાઈલમાં. પહેલાં તું મારી વાત સાંભળી લે. હા સાંભળો, બોલો. જો બેટા, હું તને શું વાત કરું બેટા, કે દરેક મા બાપને પોતાના સંતાનોની એટલી ચિંતા હોય છે ને એટલા એ લાગણીમાં તણાઈ જતા હોય છે ને કે ઘણીવાર એવું બની જાય કે સંતાન શું કરે છે ને એના પર ધ્યાન નથી આપી શકતા. બેટા પ્લીઝ તારો મોબાઈલ પછી જોજે ને દીકરા. જો તું એકવાર મારી વાત શાંતિથી સાંભળી લે દીકરા. બોલો. તને ખબર છે બેટા કે તારો જન્મ થયો ને ત્યારે સૌથી વધારે ખુશી મને થઈ હતી. તો એમાં શું છે? બધા બાપને હોય. હા પણ બેટા એટલે જ કહું છું ને, કારણ કે બાપને દીકરી હંમેશા પ્રિય હોય છે. અને તારો જન્મ થયો ને ત્યારે બેટા મેં જેટલા ચેતનના જન્મ વખતે પેડા નહોતા વેચ્યા ને એનાથી ડબલ પેડા ગામમાં વેચ્યા હતા. અને મને બધાને એમ કીધું હતું કે મારી ઘેર દીકરીનો જન્મ થયો છે, લક્ષ્મીનો જન્મ થયો છે બેટા. અને હું ખરેખર એકદમ ખુશ થયો હતો. અને દરેક દુઃખી થાવ છો? નહીં બેટા, એ વાત નથી દીકરા. પણ જો તું વિચાર કે આટલા વાતને 25 વર્ષ થઈ ગયા, આજે તું જુવાન થઈ ગઈ દીકરા. અને મને ખુશી છે કે મારી દીકરી હસતી રમતી જુવાન થઈ ગઈ. તો બધાના હસતા રમતા જ થાય પપ્પા, એમાં કઈ નવીન ન હોય. આવું શું તમે લઈને બેઠા છો અત્યારે? આ કથા કરતા હોય ને એવું લાગે છે મને. નહીં બેટા, તું મારી લાગણીને સમજતી નથી દીકરા. હું તને મારી લાગણી વ્યક્ત કરું છું બેટા, કે એક બાપ તરીકે દીકરીની પ્રત્યે કેવી ભાવના હોય ને એ હું તને સમજાવું છું. પપ્પા તમને સાચી જ લાગણીને ભાવના હોત ને તો સવારે તમે કંઈક બોલ્યા હોત. તમે બોલ્યા એક કી વાત બેટા જો કીધું ક્યારે મારી હારે પ્રેમથી વાત કરી તમે. એ વાત તારી સાચી છે દીકરા. મને ભલે તારું વર્તન એવું છે જોઈને મને થોડોક તારા પ્રત્યે એવું થઈ જાય ક્યારેક, પણ મારા મનમાં તારા પ્રત્યે કોઈ એવી ભાવના નથી દીકરા. બેટા જો હું તને શું વાત કરું છું કે હવે તારી ઉંમર લગ્નની થઈ ગઈ છે. પાછો ઈ ટોપિક લીધો ને પપ્પા. મેં સવારે કીધું ને બધાને કે મારે લગ્ન નથી કરવા. હું સમજુ છું કે તારે લગ્ન નથી કરવા, દરેક દીકરી આમ ઈચ્છતી હોય, કારણ કે મા બાપનો પ્રેમ મૂકીને જવાનું મન ન થતું હોય દીકરા. અહીંયા તો જાણે પ્રેમનો ઢગલો થાય છે, વરસાદ વરસે છે મારી ઉપર. બેટા તારી માનું તો તું કયું માને છે ને દીકરા. તો એકવાર તારી માને પૂછી લેજે. જો એ પણ એમ કહેશે કે દીકરી તારે પરણી જવું છે, ભલે કદાચ 1-2 વર્ષ આઘું પાછું, આપણે એમ નથી કહેતા કે તાત્કાલિક આ નિર્ણય લેવો આપણે, છતાં જો તે સવારે મને ના પાડીને ત્યારે મારા મનમાં એમ થયું કે એકવાર હું તને મળીને પૂછી લઉં. બેટા પ્લીઝ મોબાઈલ અત્યારે ન જોતું, હું તને મળીને પૂછી લઉં બેટા કે તારા મનમાં શું છે, તે શા માટે લગ્ન કરવાની ના પાડી. હા બેટા કોઈ કારણ કેમ છે? કે મારી મરજી નથી. જો બેટા ઉંમર થાય ને ત્યારે બધી વસ્તુ બધી પ્રમાણે યોગ્ય થઈ જવી જોઈએ. તો હું કઈ નથી 50 વર્ષની થઈ ગઈ પપ્પા. તમે તો વાત કેવી કરો છો? બેટા મને પણ ઈચ્છા નથી થતી કે તું અમને છોડીને જા. ચેતનને તમે કોઈ દિવસ પૂછ્યું તું કે તારે લગ્ન કરવા કે નથી કરવા? બેટા એ પૂછવાનો મોકો જ નથી મળ્યો, કારણ કે એના લગ્નની ઉંમર થઈ ત્યારે લગ્ન કરી દીધા. 30 વર્ષ થઈ હતી એના લગ્નની ઉંમર.
અને મારે તો હજી 25 નથી થયા તો લગ્ન 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 શું છે પણ હવે પપ્પા તમે હાવ બેટા તને ખ્યાલ છે ને કે સમાજમાં દીકરીઓની ઘણી શોર્ટેજ છે. આપણે ચેતનનું ગોતતા ગોતતા 5 વર્ષ થઈ ગયા અને અંતે મેં તારી માની વિરુદ્ધ છોકરી સાથેના લગ્ન કર્યા. પપ્પા ગરમી થાય છે એસી નખાવી દેજો. હા બેટા તું ચિંતા ન કર, એસી થઈ જશે. પણ જો બેટા તું મારી એક વાત સાંભળ કે હવે તું લગ્નનું થોડાક સમય માટે વિચારી લે. છતાં હાજી તને એક વાત પૂછું કે એક બાપ તરીકે હું તને આમ તો ન પૂછી શકાય, પણ તારા મનમાં કોઈ છોકરો હોય, તું કોઈને પ્રેમ કરતી હોય તો તું મને વિના સંકોચ કહી દે, હું એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. ના પપ્પા એવું કંઈ નથી. ખરેખર? હા. જો બેટા તારો બાપ એટલો બધો નેરો માઇન્ડ નથી. તું જેમ ફોરવર્ડ છું ને એ હું પણ ફોરવર્ડ છું બેટા, પણ અમારી એક મર્યાદા હોય છે. અમે સામાજિક દ્રષ્ટિકોણથી જોતા હોઈએ છીએ દીકરા. એટલે અમારે સમાજમાં રહેવું હોય તો અમારે બધું વિચારવું પડે અને સમાજના લોકો સાથે અમારે સાનિધ્ય સાધવું પડે બેટા. સમાજ બનાવ્યો કોને? આપણે બધાએ ને. હા. કોઈ પણ છોકરી છે બગડવા માંગતી હોય, અવડા રસ્તે જવા માંગતી હોય, ક્યારે ગઈ હોય એ તમે કોઈ દિવસ વિચાર્યું છે? પણ બેટા બસ બગડેલી છે, આમ છે તેમ છે કીધે જ રાખવાનું. પણ એ ક્યારેય વિચાર્યું છે કે એ રસ્તા તરફ ગઈ છે તો શું કામે ગઈ છે? કોઈએ જોયું છે? કોઈએ વિચાર્યું છે? તમે શું પપ્પા અત્યારે મને ભાષણ દેવા બેઠા છો? એક તો આ મમ્મી છે ને પાર્ટીમાં ગઈ ને એટલે બાકી છે ને તમને તો મમ્મી જ હેન્ડલ કરે. નહીં બેટા, મેં તને ક્યારેય એવું નથી કીધું કે તું ખરાબ છો. મેં તે મારા મોઢેથી ક્યારે સાંભળ્યું કે તું આવું છો, આવી છો, તેવી છો? સાંભળું જ છો. ઓલી નિકિતા તમને ચડાવે છે ને બધી મને ખબર જ છે હો પપ્પા. બેટા એવું કાંઈ નથી. નિકિતા મને તારા વિરુદ્ધ કાંઈ નથી ચડાવતી. એ જે વાત કહે છે ને એ બધી એકદમ વાત, એ જે વાત કહે છે ને એ બધી સાચી વાત કહે છે બેટા. અને તું એનું ખોટું અર્થઘટન કરે છે. એ બિચારી તારા હિતનું વિચારે છે. ઓહો, આટલું બધું હેત ઉભરાય એવું મારા વિશે? હેત નથી ઉભરાતું પપ્પા. ઈ છે ને મને બે માણા અહીંયાથી કાઢવા માંગે છે. પ્રોપર્ટી બધી એને જોઈએ છે ને. નહીં બેટા એવું નથી. પ્રોપર્ટીમાં તારો ભાગ છે અને રહેવાનો છે દીકરા. મારા માટે દીકરો દીકરી બંને સરખા છે દીકરા. અને આ જે કંઈ પ્રોપર્ટી છે ને એ તારી પણ છે ને બેટા. મેં કોઈ દિવસ તને એમ કીધું છે કે આ પ્રોપર્ટીમાં તારો ભાગ નથી? કોઈ દિવસ તને એવો અહેસાસ થવા દીધો છે? મારે પ્રોપર્ટી નથી જોતી. મને આજે રાત્રે છે મારે મારા ફ્રેન્ડ જોડે જવું છે. લાવો મને 10,000 લાવો. જો બેટા હું તને ફરવા હરવાની કોઈ જાતની ના નથી પાડતો બેટા, પણ તું એવા દોસ્તોની સંગત ન કર કે જે તારું જીવન બરબાદ કરવા તરફ દોરી જાય. હું નાની કેટલી છું, મને શું સમજ નથી પડતી. બેટા તું હું મારા મોજ-શોખ પૂરા કરું છું, એમાંય તમને પ્રોબ્લેમ છે. બેટા મને મોજ-શોખ પૂરા કરવામાં પ્રોબ્લેમ નથી દીકરા, પણ તું ખોટે રસ્તે જાય ને એનો મને પ્રોબ્લેમ છે. તું બેટા ખોટે રસ્તે ન જા. હું તને 10,000 નહીં 50,000 રૂપિયા આપવા તૈયાર છું બેટા. ખોટી માથાકૂટ કામ કરો. બેટા તું મારી વાતને સિરિયસલી લે. તું કોઈ વાતને ગંભીરતાથી લેતી નથી ને એ તારો પ્રોબ્લેમ છે બેટા. જો તું ગંભીરતાથી વાતને લઈશ ને અને સત્ય હકીકત જાણીશ ને ત્યારે તને અહેસાસ થશે દીકરા. જો હું તો એક બાપ છું, હું તો આજે છું ને કાલ નથી દીકરા. ક્યારે આ દુનિયામાંથી જતો રહીશ ને એની મને પણ ખબર નથી દીકરા. બસ પપ્પા તમે ઇમોશનલ ન થાઓ અને તમે છે ને આવું બધું મારી સામે ન કરો. નહીં બેટા હું તારા સામે એટલા માટે કહું છું કે હું તારા પ્રત્યે લાગણી ધરાવું છું બેટા. તું મારી દીકરી છો દીકરા, અને કોઈ પણ બાપ પોતાની દીકરીને ખરાબ રસ્તે જતી ન જોઈ શકે દીકરા. હું તને સાચે રસ્તે પાછી વાળવા માંગુ છું. હું સાચે રસ્તે જ જાઉં છું પપ્પા. તમે મને આપો 10,000, મારે જવું છે, મારે લેટ થાય છે, મારા ફ્રેન્ડ્સ બધા રાહ જોવે છે. તને પૈસા મળી જશે દીકરા. પૈસાની તને ક્યારેય ઓણપ નહીં આવવા દો દીકરા. અને ઈશ્વરે દીધું આપણી પાસે ઘણું બધું છે તો તમારા માટે જ છે ને બેટા. પણ બેટા જો તું હજી પણ સાંભળી લે કે તારે કોઈ છોકરા સાથે સંબંધ હોય, કોઈ છોકરા સાથે તું ગમતી હોય અથવા તને ગમતો હોય બેટા, તો તું મને કહેજે, તો વિના સંકોચે જણાવજે. પણ તું એમને ઉતાવળે કોઈ પગલું ભરી ન લેતી બેટા. મને સમજ છે પપ્પા. હવે તમે ભાષણ પૂરું થયું હોય ને તો મને પૈસા આપી દો એટલે હું જાઉં હવે. હા બેટા તને પૈસા મળી જશે. બસ તો તારે ક્યારે જવું છે? સાંજે જવું છે ને? હા બસ તો જા ને ત્યારે મારી પાસે પૈસા લેતી જજે. હા ને ઓલે ચેતન ને એને કહેતા નહીં હો, નતર ઈ પાછું કચકચ કરશે હવે.
જો બેટા આપણા ઘરમાં કોઈ વાત છે ને છુપાવી ન રાખવી જોઈએ. એ બધા ભલે ને કે પૈસા તો હું તને આપું છું ને, પછી ચડાવશે એ જ તમને. તોય હું તને પૈસા દઉં છું ને બેટા. એટલે તું એમ ના માનતી કે લોકો મને ચડાવે છે, એવું નથી દીકરા. ચેતન મારો દીકરો છે એમ તું મારી દીકરી છો જો બેટા. પપ્પા મને ભાઈથી કાંઈ વાંધો નથી. ભાઈ તો સારું જ ઈચ્છે છે મારું, એ તો મારું સારું જ બોલતો હોય. આ ઓલી નિકિતા છે ને એ જ ભાઈને ચડાવે છે ને એટલે ભાઈ આવું બોલે છે. બાકી ભાઈ એને આવ્યા પહેલા મને કોઈ દિવસ કાંઈ કહેતો હતો. પણ બેટા એટલે જ તને કહું છું કે નિકિતા વિશે પણ તું ખોટી ગેરસમજ ધરાવે છે. નિકિતા તારું ખરાબ નથી ઈચ્છતી, એ મને ખ્યાલ છે બેટા. તમે હજી નિકિતાને ઓળખતા નથી પપ્પા. એને ભાઈને તો એની કોર કરી લીધો, તમને એની કોર કરી લીધા, મમ્મી તો કાંઈ એની કોર થવાની નથી. એટલે એ આ બધું છે ને એનું આ બધું પ્રોપર્ટી માટે ને આ બધું છે ને એને એકલીને જોઈએ છે, રાજ કરવું છે, એટલા માટે મને કાઢવા માંગે છે, એટલે તમને બધાને ચડાવે છે. હવે તમે બધા છે ને એની વાતમાં આવી જાવ છો ને, એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે પપ્પા. બેટા તને કેમ સમજાવું કે હું તારો બાપ છું દીકરા, હું કોઈની વાતમાં ના આવી જાઉં. મને મારી દીકરી પર વિશ્વાસ હોય, પણ હા જ્યારે દીકરી વિશ્વાસઘાત કરશે ને બેટા ત્યારે હું સહન નહીં કરી શકું. એટલે તું મગજમાં રાખજે બેટા. ઠીક છે, જેવી પછી તારી મરજી બેટા.